રાજ્યમાં આમ તો છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજ મેદાને છે। 1 મહિના પહેલા ઈડબ્લ્યુએસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં માંગ કરી હતી અને ત્યારબાદ ખોડલધામની અંદર એક શક્તિ પ્રદર્શન, ત્યારબાદ અમદાવાદની અંદર પણ આવનારી 28 તારીખે એક શક્તિ પ્રદર્શન। આમ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પહેલા સૌરાષ્ટ્ર, પછી મધ્ય ગુજરાત અને હવે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં પણ આવનારા સમયમાં એટલે કે 3 જાન્યુઆરીએ સુરત ખાતે લેવા પાટીદાર સમાજ એક શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે। એ શક્તિ પ્રદર્શનની અંદર રાજ્યના 4 નવનિયુક્ત લેવા પાટીદાર સમાજના મંત્રીઓના સન્માન પણ છે। પણ કેમ વારંવાર પાટીદાર સમાજને શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે? પાટીદાર સમાજે ખોડલધામ બાદ અમદાવાદ અને અમદાવાદ બાદ કેમ સુરતની અંદર શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે? ત્યાંના આગેવાનો શું કહી રહ્યા છે? સુરતની અંદર એ તૈયારીના ભાગરૂપે જ્યારે વરાછાના અબ્રામા રોડ ઉપર એક મિટિંગ મળી, એ મિટિંગમાં સામાજિક આગેવાનો એટલે કે પાટીદાર સમાજના આગેવાનોએ શું આહવાન કર્યું, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે। લગભગ 15-20 દિવસ પહેલા સૌરાષ્ટ્રના ખોડલધામ ખાતે એક મહાસંમેલન યોજાય છે। આ મહાસંમેલનની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાથે સાથે લેવા પાટીદાર સમાજના 4 મંત્રીઓ જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ્લ પાનસરિયા અને કમલેશ પટેલનું સન્માન થાય છે। ત્યારે એક સૌથી મોટું સમાધાન પણ સૌરાષ્ટ્રની અંદર થાય છે। દિગ્ગજ નેતા ધારાસભ્ય જયેશ રાદડિયા અને ટ્રસ્ટના ચેરમેન અને સામાજિક આગેવાન નરેશ પટેલ વચ્ચે એક સુખદ સમાધાન થાય છે। ત્યારબાદ સૌરાષ્ટ્રની રાજનીતિમાં નવા વળાંકો આવશે તેવી ચર્ચાઓ પણ તે જ થઈ હતી। આ બધા વચ્ચે લગભગ 1 અઠવાડિયા પહેલાં અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે એક મિટિંગ ભરાય છે। આ મિટિંગની અંદર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના આગેવાનો, સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અમદાવાદના તમામ લેવા પટેલ સમાજના ઘટકોના આગેવાનો હાજર રહે છે અને એક જાહેરાત કરે છે કે આવનારી 28 તારીખે એટલે કે આવનારા રવિવારે ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે આપણે એક સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છીએ, મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ। આ મહાસંમેલનની અંદર આપણે 4 નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરશું, સાથે સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરશું અને તે કાર્યક્રમમાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મનસુખ માંડવિયા હાજર રહેવાના છે। આ આહવાન બાદ જ્યારે હવે આવનારી 28 તારીખે અમદાવાદની અંદર તે મોટું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં 30 થી 40 હજાર લોકો લગભગ એકઠા થવાના છે અને સમાજનું શક્તિ પ્રદર્શન કરવાના છે। ત્યારે હવે ફરી સુરતની અંદર ગઈકાલે રાત્રે એક મિટિંગ ભરાય છે મોટા વરાછાના અબ્રામા રોડ ઉપર। એ મિટિંગની અંદર મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત થાય છે, સામાજિક આગેવાનો ઉપસ્થિત થાય છે અને તેમની હાજરીમાં એક નિર્ણય લેવાય છે, એક આહવાન થાય છે કે આવનારી 3 જાન્યુઆરીના રોજ આપણે સુરતની અંદર પણ લેવા પાટીદાર સમાજનું એક મહાસંમેલન યોજવાના છીએ અને આ મહાસંમેલનની અંદર રાજ્યના 3 હમણાં જેઓ નવનિયુક્ત મંત્રીમંડળમાં સ્થાન પાવ્યા છે એવા 4 મંત્રીઓના આપણે સન્માન કરવા છે। પણ તો સવાલ એવો છે કે પહેલાં સૌરાષ્ટ્રના ખોડલધામમાં, બાદમાં મધ્ય ગુજરાતના અમદાવાદમાં અને હવે દક્ષિણ ગુજરાતના સુરતમાં। આમ તો અમદાવાદ અને સુરતમાં સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર સમાજ ખૂબ બહોળી સંખ્યામાં વસે છે, વર્ષોથી અહીંયા વસવાટ કરે છે, ધંધાકીય રીતે અહીં પોતાનું પ્રભુત્વ છે, સામાજિક રીતે પણ આ બંને શહેરોમાં લેવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે। તો પછી શક્તિ પ્રદર્શનની કેમ વારંવાર લેવા પાટીદાર સમાજને જરૂર પડે છે? આ સવાલ જ્યારથી ખોડલધામની અંદર એ મહાસંમેલન યોજાયું, જ્યાં સુખદ સમાધાન પણ થયું, ત્યારથી આ સવાલો લેવા પાટીદાર સમાજ સામે ઉઠી રહ્યા છે। ત્યાર પછી સવાલો એવા પણ ઉઠ્યા હતા કે ખોડલધામની અંદર જે સુખદ સમાધાન થયું, તો પછી શું અમદાવાદની અંદર પણ કોઈ એવું મોટું સમાધાન થશે કે પછી મોટી માંગણીઓ રખાશે? કારણ કે છેલ્લા 1 મહિનાથી ઈડબ્લ્યુએસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માગ સાથે પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા, મનોજ પનારા સહિતના કેટલાય આગેવાનો મેદાને છે। કેમ વારંવાર આવડો બહોળો સમાજ, સમૃદ્ધ સમાજ, રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતો સમાજ, સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતો સમાજ, છતાં તેમને શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે? એ વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે। સિક્કાની હંમેશા 2 બાજુ હોય છે, સમાજકારણ અને રાજકારણ। તે રાજકીય રીતે પ્રભુત્વ હોવા છતાં સમાજને વારંવાર એક કરીને રાજકીય ગતિવિધિઓ તે જ અત્યારે પાટીદાર સમાજ કરી રહ્યો છે। અમદાવાદમાં આવનારી 28 તારીખે તો એના લગભગ 5-6 દિવસ પછી જ એટલે કે 3 જાન્યુઆરી સુરતની અંદર પણ આ મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે। જોવાનું એ છે કે પાટીદાર આગેવાનો આ સંમેલનની અંદર શું નવા માંગણીઓ પોતાની રાખે છે। પરંતુ જ્યારે અબ્રામા રોડ ઉપર ગઈકાલે રાત્રે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સંમેલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે, એમાં ત્યાંના પાટીદાર સમાજના આગેવાનો શું કહી રહ્યા છે સંમેલન વિશે, આવો પહેલા આપણે એને સાંભળીએ। આજે આ સમાજના કોઈ પણ વ્યક્તિ એક હાકલ કરે અને લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય, એક વ્યક્તિ કે એ પ્રમાણે પોલિટિકલ વેટેજ વધે, એ પ્રમાણે આપણે લેવા પટેલ સમાજ તરીકે નવી પેઢી જે પ્રમાણે રાજકીય ગુને દ્વારા આગળ વધી રહી છે। પાટીદાર સમાજના આગેવાનો કહી રહ્યા છે
કે સમાજના યુવાનો સમાજ સાથે સંકળાયેલા રહે, સમાજ શું છે, સમાજના આગેવાનો શું છે, સમાજની સંસ્થાઓ શું કાર્ય કરી રહી છે, એ માટે સમાજના યુવાનો એ સમાજ સાથે હંમેશા જોડાયેલા રહે એ માટે આપણે આ મહાસંમેલન યોજવા જઈ રહ્યા છીએ. એ તો સમાજના આગેવાનો એ કહી રહ્યા છે, પરંતુ સમાજનો મોટિવ, સમાજનું મિશન, સમાજનું વિઝન કંઈક અલગ હોય છે. કારણ કે અત્યારે દરેક સમાજ ગુજરાતની અંદર પોતાનું રાજકારણ અને સમાજકારણનું પ્રભુત્વ જમાવવા માટે લડી રહ્યા છે. એ પછી ઠાકોર સમાજના સ્નેહ મિલનો હોય, આહિર સમાજના સ્નેહ મિલનો હોય કે પછી કોળી સમાજના સ્નેહ મિલનો હોય, દરેક સમાજો સમયાંતરે પોતાનું પ્રભુત્વ જમાવવા માટે, રાજકીય અને સામાજિક પોતાની ગતિવિધિઓ તેજ કરવા માટે એ રાજ્યની અંદર કવાયતો તેજ કરતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી, એટલે કે લગભગ 1 મહિનાથી પાટીદાર સમાજ મેદાને છે. આવનારા 2026ની ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. એ પહેલાં હવે વારંવાર શક્તિ પ્રદર્શનથી લેવા પાટીદાર સમાજ કદાચ સરકારને બતાવવા માગે છે કે મારી પાસે હજુ એ તાકાત છે, અમે તાકાતથી અમારું રાજકીય અને સામાજિક પ્રભુત્વ જાળવી શકીએ છીએ. તમારો આ બાબતે શું માનવું છે? કેમ વારંવાર લેવા પાટીદાર સમાજને શક્તિ પ્રદર્શનની જરૂર પડે છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને આવી જવની માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર.